મારી વેણા ચવજો માં અંબાડતા આ મારા હાહાનો હેતરમાં આળો કેટલો થઈ ગયો છે. આ મોર આળો થઈ ગયો છે, એટલો આળો થઈ ગયો છે. આ મોર ગંધાતી બંધાતી કેટલું બધું આળો થઈ ગયો છે. પણ મજે વરસાદ ચાલુ રહ્યો છે એટલે કોઈ મેર જ નહીં આવ્યો ને, કોઈ ચાર જ આવ્યો નહીં. મજા વરસાદ ચાલુ થયો કે એટલે આળો થઈ ગયો ને. આ કપા તો કપા હારા છે તું તો હલકા ખાતર નાખવા આવી ગયું છે કપમ ને. મારા બાપા ને કેવું છે કે ખાતર કપમ નાખવા જેવું આવી ગયું છે. એટલે આપણે ડોબા કરે છે અમારે આપણે આળો નાખે છે. શું કામ ડોબા અમારે રસ્તો જતો તાર બાપા બાપો હું કરી લેવા જા બોલાતા જા. બાપા બોલાતો બાપો હું પછી મારી દે. બાપા બોલાતો તારી ડોહાની આવી બધી લાગે છે. શું બોલતા હતા? અરે બોલતા હતા. અરે મારા હેતરમાં જો વાળો નાખી દીધા. એ વફડતો નહીં દરિયા. એ વફડી તો પડતો લે. શું ચાલે? એ આ તો મારે તું લાવ. ડોક્ટર ને મારા હેતરમાં મારો નાખો ઓય નાખો લે હું કઈ નાખી તું. હું કઈ નાખી. અરે હું लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अमेरिका क्या कहता है? आज हम कहते हैं પૂરા તો નહીં. આશા ઓ ભાઈ કોઈ બેટા એ તો આશે રાગ પણ હા હું હતું. ઓહો પેલા જેડા લડે. હા તે ના નિકાલ તો આમ તો કર્યા જેવો ખરો બેટા. ના ના તારી કેવી વાત બેટા આશી છે. કેમ કરો ઉપર સરપંચ ને ફોન કરું ને આજ સમાધાન કઈ નાખશે. ઉપર ખુલાસો કરી દે એટલે ખબર પડે. હારાનું આમ તો અત્યારે તો ગુડ આપણે કરવાનું. હા બોલો ભાઈ. પેલા મોડી લડ્યા હતા પેલા 12 મહિના પેલું. વાત તારી સાચી છે. નિકાલ તો એનો લાવવો પડશે. હા તો ઉભો રહેજો. હું વાત કરું સરપંચ ઘેર હોય તો ફોન કરી દઉં. સરપંચ સગા નહીં ઉભો. સરપંચ ને ફોન કરું એટલે ખબર પડે. 83 48 86. હા આપણે સરપંચ ને ફોન કરું. સરપંચ ફોન ઉપાડતા નહીં. અરે છોકરા સરપંચ ફોન ઉપાડતા નહીં. સરપંચ ફોન ઉપાડતા નહીં. શીખે ક્યાં મરી ગયા છે. હાલો સરપંચ. બોલો. મને ઓળખો છો? ના ઓળખ્યા નહીં. બોલો. હું મૂળભા બોલું. આ પેલા ન્યાસા ઘર છે ને છે ખૂણામાં. મારા યાર 12 મહિના પેલા પેલો જેઠા બાબત નો ઝઘડો ચાલે છે કે તેનું સમાધાન કરવું છે. તો તમે ના હોય તો બોલાવીએ તો આવો ખરા કે? હાલે અમારા પેલા હેઠો નહીં ઉપર હેઠર માં હેઠો પેલા ડોહો રહ્યા ને ઉમર લાયક પેલા લાલભા કરી છે ને. ગાદી ઝઘડો થયેલો છે મનનો એટલે એનું સમાધાન અમારે કરવું છે. હાલ તો હું ઘેર નહીં પણ હાલ તો હું મીટિંગ માં છું. હા
તો રાતેની મીટિંગ છે એ મીટિંગમાં જશું પછી હોજમાં જાઓ તો આપણે ઘેર જઈએ સમાધાન કરો. હા તો સમાધાન કરી આજ તો કઈ નાખવું છે કાકા તો ચાલશે નહીં યાર તો અમારે તો આનું ઝઘડાનું નિવારણ તો કોક લાવવું પડશે ને. હા કશો તો એ મારા ઘેર હોજા આવજો આપણે જઈશું ઘેર સમાધાન કરે છે. એટલે શું છે મારા હું આમ ઉંમર લાયક થઈ ગયો અમારા છોકરું મારું નેનું રહ્યું અમારા છોકરાના કાલે તો 4-5-6 જણા છે બરોબર તો એ છોકરાને મારા કાલે ફાફા ના દી એટલે મારે જીવતા જીવતા એનું એટલું નિરાકરણ કરતા જઈએ હા તો અત્યારે ઘેર નહીં હોજા આવજો આપણે જઈએ બરોબર. એ હાર હારો અમે આવીએ જો તાર ફોન મેલું છું. એ હાર હેડો ફોન કરીને આવજો. હાર 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 શું કર્યું તો મેં સરપંચ વાત કરી હા. કેમ કે આપડે મારા શેઠાનો થોડું ઝઘડો થયેલો છે જૂનો એનું નિરાકરણ કરવાનું છે તે તમે આવો તો આપણે એનું સમાધાન કરીએ એટલે સરપંચ કીધું હું અત્યારે મીટિંગ માં ગયેલો છું રાતે હું આવતા મને બોલાવો ફોન કરીને એક પછી હું આવું નિરાકરણ તમને કરી આલું. હા તો આપણે હોજી જઈએ હા લેવડો તને ઘેર બેઠા હેડો તને અત્યારે કોમ મેલો લેવડો લેવડો ઘેર જી હેડો અત્યારે એમ કશું કરવું નહીં થાશ્યા ચાર તો કોમ કઈ મરી ગયા. આ મારી નાસ્તો લઈને ના આવી. અરે ભૂસે ડો થઈ ગયા ઘેર જઈને મને થાશ્યું છું કે આજ તો મારા પગે શું થાય છે. આપણા સરપંચ નું હોજી બોલે ને આપણે બધું એ ક્લિયર આજ તો કઈ જ નાખવું છે એમાં આજ તો ડખો રાખવો જ નહીં સરપંચ બોલે ને હેઠા પાડું ઝઘડો હેઠાનો જે નિકાલ કઈ જ નાખવો જ આજ તો એટલે શું છે પાછું તને કહું એ જેઠાની બાબત છે ને એ તારા જિંદગી નું સુખ થઈ જાય ને એવું તને કરી આલું. પેલા 4 જણા છે હું એકલો હા ના ના એ વાત હાચી લેટજે ઘેર જઈએ હારે હેર લેડ થાક્યા છીએ આ તો કોમ કરીને ચાર તો મારી નાસ્તો લઈને આવી એટલે મને તો જબ્બર ભૂખ લાગી. ના ઘેર જઈને તું તાર નાસ્તો પડ્યો હોય તો કરી લે મને ભૂખ તો લાગી છે પણ શું કરું લે હું આ ખાટલો રહ્યો ઊંઘું પાણી ના તો તું પહેલા હેડ પેલો આપડો ઘોડો રે ઘોડો પડતા હા પડતા પાણી હાજો કેટલું હારાનું કામ કરો નાખો દાડો કોમ કરી કરીને થાશો એવા જો તો શીખાશે એટલે જ જો હા લે પાણી હા લા બેટા ફોન લે ને હા ખરગોયો હોવાનું થજો લે પણ તું કહેતો તો નાસ્તો બાસ્તો કરી હેડ ઘરમાં લે જોર ફોન લેતા વાતો કરે ઘરે ગયા હારો નાસ્તો જોર બનાવ્યો તો આજ તો મસ્ત માલીએ બનાવ્યો. ઓવે ના બાપા હા. આપણે તો હેતરમાં કહેતા હતા આપણા સરપંચ નું અલ્યા ઓવે હારું તું તો ભૂલી જ ગયો એ ફોન કરો કે તારે? અરે ઓલા ને કરું છે હાલ એ તો હું વાત માં ભૂલી ગયો તો હારું કરતો યાદ કરી આલ્યું એટલે રોજનો ડખો જતો રહે ને. હાલત ફોન કરું क्या हो तुम લે તાને મને ફોન કરો તું કહેતો તે વાત ફોન કરું હો હાથ શાંતિ રહે ફોન લાગે તાણ કર લાગી તો છે પણ હું ઉપાડું તાણ કર સરપંચ કે બધા લાગી મીટિંગમાં જતા હતા. ઓહો મીટિંગ માં જેલા હતા ને એ આબાના હતા તે આયા કે નહીં આયા એનું આપણે વાત કરીએ ફોન તો લાગ્યો છે પણ સરપંચ ઉપાડો તાણ કે સરપંચે શું માર્યા છે શિકારી આવો ગોડો સરપંચ નું ગમ ના રખાય ફોન જ ઉપાડતો નહીં સરપંચ આવો ભાઈ આ સરપંચ ગોમવાળા જેવો પેલો. હા શિકારી આવો બોથા જેવો છે જેવું ઓછો છે આ જોજો સરપંચ ને ફોન જ ઉપાડે નહીં એ બોલો ઉભો ફેરથી કરું બોલે સરપંચ કે તો મીટિંગ નહીં પડી હોય બેટા કે તો એમાં કે તો મીટિંગ માં હોય કદાચ ભાવ કરો ઉભો ફેરથી કરું અલ્યા સરપંચ ની તમે કેટલા ફોન કર્યા પણ તમે તો યાર ઉપાડતા જ નહીં યાર તો મીટિંગ કોમ હતું તે મીટિંગમાં હતો તે બોલો. હું આપડે પેલું તે તમને નથી વાત કરી અમારે હેઠાનો ઝઘડો થયો તેનું સમાધાન કરવું છે ના હોય તો તમે આવો હારો તો યાર તમે 5 વાગે એમાં આવું. એટલે હું તમે અમે હમણાં ઘણીવાર છે નીકળો તમે તો એટલે કે ઘેર આવી જાઓ હા તો 5 વાગે એવું કમ્પ્લીટ ટાઈમ આવે. હાર તમે આવજો ભૂલ ના થાય હાર અમે એટલી ઘડી થોડો આરામ કરીએ એટલી ઘડી તમે આવી જાઓ હાલો હા એટલે કામ પેલા બોલાવી રાખજો બરોબર. હા તો હું બોલાઈને રાખું ચલો ઓડો હાર હેડો એમ કઈ હા. પેલા સરપંચ ને ફોન કર્યો તો કે ઓહો એ સરપંચ આમ કદાચ નીકળી ગયા હા તે હું તને પેલા કહેતા હા તો તું ના તો પેલા ભાઈ બોલાવતો હે જા પેલા ડોભા રે હું કહેતા. બોલાવતો હે હવે હું બોલાતા કે અમારો રોજનો ડખો નીકળી જાય કે એ ડોભા લે આપણા સરપંચ આવવાના છે એ સરપંચ
આ પેલા ગામના સરપંચ ને પેલા બોલાયા છે કોના બોલાયા છે તે? આ ગામમાં બધા ભેગા કર્યા છે આ તો પેલા જમી બાબતથી પેલા હેઠા બાબત લડાતા હતા ને ઓહો. એ રહ્યા એ તો તારા બાપાનો ખોમી છે. કોમી નહીં પેલા બોલાવે છે લેડો સરપંચ બોલાવો સીધા આવું ને હું તો નહીં આવું જા. સરપંચ ને બોલાવે છે લેડો હા જા આવીએ. બેટા તું હા કઈ ના આવ્યો કઈ ના ઓહો આ તે સરપંચ કે આવું કે કે ઓહો ઠીક છે આમાં આવું છે લેડો ઉભા આવું છે ઓહો હા તો આવો તને સરપંચ ને બોલાયા છે તેમ આવતા હતા હા સરપંચ સરપંચ વાતો નહીં આવે કીધું ફોન કરે છે સરપંચ આવું ઉભો થયો સરપંચ આવો 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 જા મારે થોડું થોડો ગરમી બાબત નો તો નિરાકરણ કરવાનું છે આ છોકરો લડે ને એટલા માટે બરાબર એટલે હું પેલા કાકાને બોલાવું હા? તો આ હેઠાણ સમાધાન તમારે કરી નાખો અરે પણ આપણે વાતાવરણ સરપંચ ઓહ. પાણી ચાલે છે પાણી ઉભા હું પડતા હું. હા, તે મેં થોડા પાણી તો પીઓ, પછી બોલાવું. છોકરાને મૂકું બોલાવા. લે પાણી પીઓ પેલું પાણી પીઓ એ બેટા હા આપણે પેલા દોહાન બોલાવતા હે ઉભા હું બોલાવતા બોલાવતા દોહાન બોલાવતા છે બરાબર આયા બાપા આયા હા અમારા રાડોહાના એ બાબતનો મારો ઝઘડો છે એવું તો ના હોય મારો જેલો ખોડે બેસે મને આળો નાખો છે ઉભા પેલા મને વાત કેવી ઊંચી કરી અમારા એ ખોડે ના બેઠો પેલો આ હોવાનો સવાલ એ મને તો કહેતો ના કાંઈ. પાવાનો કહેતો નહીં. વાત કરી. જો लेकिन લાય ये ને. साला कर क्या रहा है यहाँ पे વારી હે ને. अमेरिका क्या कहता था क्या हो तुम आज हम कहते तू क्या है તારી વાત કરી છે. હું મારા હેઠા પર નાખતો તો તારે બે લાવું જોવાનું ટકામાં એ પાડી ગયો ને કે તું વાત કરો છે લે. જે કેવું મને કશું ના કહેવાનું સરપંચ મને કહેવાનું જે કેવું પેલો ધારો કે પેલો શેઠો ખરો ને એ શેઠા પર અમારું હેતર આ બસ ઉપર છે બરોબર તું એના હેતર મને ધરો આળો લાકડો બધું મારા હેતર મળે છે તો પછી આળો મારા હેતર માં નખાય ખરો એને એટલે મારો એડો જ છે મારે હેઠા પર નાખો છો. મારા હેઠા પર નાખો છો. આવી ગલતી કરીએ આવી ના કરાય કોક નું ભીતર અંદર આરો બારો જાય બગડે કોક ભીતર નું અંદર કેટલું હારો થાય એટલે મારો એડો હતો એટલે મેં નાખી હતી આ ગલતી કરી અમે ના આ ડોલો કરતા ઊંધો છે. અમાર ગલતી કરી અમે કરતા ના આવી ગલતી બરાબર અમને કરો બરાબર અમે હરીમાઈ લેજો રાતા ના પાડા કશું વાંધો નહીં. બરાબર આમાં તમે આ કીધું એટલે અમને લઈ અમે નહીં લડીએ. મને વાત કરી કો હરી કોમી જતી એનો ગોમ બહાર પાછો પાછા હા હા પાછો આ પાછો ભૂલી ના જાય અમે નહીં કશું થાય હું કહું હા બોલો આ કરી લડવાને લડા હું ભેગા રહેજો હા આપડે જેની ગલતી હે ને એને ગોમ બહાર મેળવવા આવશે હા એ વાત વ્યવહાર તમારી જાય હા હા સરપંચ સાહેબ કે સહી છે આપડે પણ આ ચીડી આવો તો ઘડી ઘડી માં તો મારો ના નાખવો જોઈએ હવે મારી ભૂલ થઈ છે હું માફ કરું હા યાર એ બરાબર માફી ભૂલ માંગુ સ્વીકારો તમે દયા કરી. આભારની માફી માંગુ છું. હા હા જો હું બરાબર અમે જીએ રજા લઈએ હા રાતાના આવું શું આવજો તાન લ્યો હા આવજો આવજો સરપંચ એ હાર આવજો આવજો હા અમે લઈ લઈએ હા આવતા આવો કામ કરજો બાલા હા હા આવજો હા આવજો આવજો તાન
મોરબા હા આપણા મિત્રો બધું આ જોવું છે મને વિડીયો તો કોક કહી ગયો હડો આ વિડીયો ખરો જે આપણે સામાજિક વિડીયો બનાવ્યો છે એના બાબત કોઈ આળા પાળા માટે કોઈ ભાઈઓને લડવું નહીં અને સમજૂતીથી રહેવાનું અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને બે લાઈક પણ જરૂર દબાવજો અને પેલું અંગૂઠા તો ભૂલતા જ નહીં.